આપણી આસપાસની દુનિયા કેવી રીતે ચાલે છે એ જાણવાની ક્યારે ઉત્સુકતા થઈ છે? ચાલો, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના કેટલાક મોટા અને મજેદાર રહસ્યોને એકદમ સરળ રીતે ખોલીએ. તો આપણે શરૂઆત કરીશું દ્રવ્યના બંધારણથી. મતલબ કે બધું શેનાથી બનેલું છે. પછી બળ અને ઊર્જા, એટલે કે વસ્તુઓ કેમ અને કેવી રીતે ગતિ કરે છે. અને છેલ્લે જીવન અને પર્યાવરણ, આપણી આસપાસનું જીવંત જગત. ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણો પહેલો વિભાગ છે દ્રવ્યનું બંધારણ. મૂળભૂત સવાલ એ છે કે આ બધું આપણી આસપાસ જે કંઈ પણ છે એ શેનું બનેલું છે? ચાલો એ પાયાના બિલ્ડિંગ બ્લોક્સને સમજીએ અને જોઈએ કે એ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે. જુઓ, મિશ્રણ અને સંયોજન વચ્ચેનો તફાવત સમજવો બહુ સહેલો છે. વિચારો, મિશ્રણ એટલે ફ્રૂટ સલાડ, જેમાં બધા ફળોને પાછા અલગ પાડી શકાય, ખરું ને? પણ સંયોજન એટલે કેક. એકવાર કેક બની ગઈ પછી એમાંથી લોટ, ખાંડ અને ઈંડાને અલગ કરી શકાતા નથી. બસ એ જ રીતે હવા એક મિશ્રણ છે, જ્યારે પાણી એટલે કે H2O એકદમ પાક્કું સંયોજન છે. હવે આ સંયોજકતા શું છે? એને પરમાણુની કનેક્ટિંગ પાવર કહી શકાય. મતલબ કે કોઈ એક પરમાણુ બીજા કેટલા પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. કોઈ એક જ હાથ મિલાવી શકે તો કોઈ ચાર હાથ મિલાવી શકે. અને આ બધો જ આધાર એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના પર રહેલો છે. તો ચાલો આને ઉદાહરણથી સમજીએ. લિથિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 3. એની ઇલેક્ટ્રોન રચના છે 2 1. સ્થિર થવા માટે એ 1 ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી દે છે, એટલે એની સંયોજકતા થઈ 1. હવે એલ્યુમિનિયમ જુઓ, પરમાણુ ક્રમાંક 13. રચના છે 2 8 3. એ સ્થિર થવા માટે પહેલા 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, એટલે એની સંયોજકતા થઈ 3. આ પરમાણુઓ છે ને, એમને સ્થિરતા બહુ ગમે, એટલે વધારાના ઇલેક્ટ્રોન આપી દેવા એમને માટે સહેલો રસ્તો છે. અને બસ આ જ રીતે તેઓ બીજા સાથે જોડાય છે. ઓકે, તો આપણે દ્રવ્ય વિશે તો વાત કરી, પણ વસ્તુઓ ગતિ કેવી રીતે કરે છે? એમને ધક્કો કોણ મારે છે? આપણો બીજો વિભાગ, બળ અને ઊર્જા, બસ આ જ અદૃશ્ય નિયમો વિશે છે. ચાલો એને પણ ઊંડાણમાં સમજીએ. તો વેગમાન, આ શબ્દ કદાચ સાંભળ્યો હશે. સીધા શબ્દોમાં કહીએ તો એ કોઈ વસ્તુમાં રહેલી ગતિની માત્રા છે. એ ખાલી સ્પીડ પર નહીં, પણ વસ્તુના વજન એટલે કે દળ પર પણ આધાર રાખે છે. સૂત્ર બહુ સિમ્પલ છે. P = m × v, એટલે કે વેગમાન બરાબર દળ × વેગ. આનું એક જોરદાર ઉદાહરણ છે. વિચારો કે એક ટેનિસ બોલ ખૂબ જ સ્પીડમાં આવી રહ્યો છે અને બીજી બાજુ એક ટ્રક છે જે એકદમ ધીમે ધીમે ગતિ કરી રહી છે. કોની ટક્કરની અસર વધારે થશે? દેખીતી રીતે જ ટ્રકની. કેમ? કારણ કે ભલે એની સ્પીડ ઓછી હોય, પણ એનું વજન એટલું બધું છે કે એનું વેગમાન ટેનિસ બોલ કરતાં અનેક ગણું વધારે હોય છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત, આ તો આપણે બધાએ અનુભવ્યું જ છે. જ્યારે પણ કોઈ વસ્તુ પાણીમાં નાખીએ છીએ ત્યારે પાણીની સપાટી ઉપર આવે છે, બરાબર ને? બસ આર્કિમિડીઝે એ જ કહ્યું હતું. કોઈ પણ વસ્તુ પાણીમાં જેટલી જગ્યા રોકે છે એટલા જ વજનનું પાણી એને ઉપરની તરફ ધક્કો મારે છે. અને આ જ નિયમ નક્કી કરે છે કે કોઈ વસ્તુ તરશે કે ડૂબશે. અને એટલે જ આપણને નવાઈ લાગે છે કે સ્ટીલનું આટલું મોટું જહાજ પાણી પર કેવી રીતે તરે છે. કારણ બહુ સીધું છે. જહાજ અંદરથી પોલું હોય છે. એનું કદ એટલું વિશાળ હોય છે કે પોતાના વજન બરાબર પાણીને હટાવી દે છે. અને એટલું જ ઉત્પ્લાવક બળ, એટલે કે પાણીનો ઉપર તરફનો ધક્કો એને તરતું રાખે છે. હવે ઊર્જા અને પાવર, આ બંને શબ્દો આપણે વાપરીએ છીએ, પણ એમાં એક નાનો પણ મહત્વનો તફાવત છે. ઊર્જા એટલે કોઈ કામ કરવાની ટોટલ ક્ષમતા, અને પાવર એટલે એ કામ કેટલી ઝડપથી થાય છે. જેમ કે કોઈ ગાડીની ટાંકીમાં ભરેલું પેટ્રોલ એની ઊર્જા છે, પણ એનું એન્જિન કેટલી ઝડપથી એ પેટ્રોલ વાપરીને ગાડીને ભગાવે છે એ એનો પાવર છે. આનું બીજું એક સરસ ઉદાહરણ લઈએ. માની લો કે 2 લોકો દાદર ચઢે છે. એક આરામથી ચાલીને ઉપર જાય છે અને બીજો દોડીને. બંને કામ તો સરખું જ કર્યું, એટલે કે ઊર્જા લગભગ સરખી વાપરી. પણ જે વ્યક્તિ દોડીને ગઈ એણે ઓછા સમયમાં કામ પૂરું કર્યું. મતલબ કે એનો પાવર વધારે છે. ચાલો હવે રસાયણ અને ભૌતિકશાસ્ત્રથી આગળ વધીને આપણી સફરના ત્રીજા અને છેલ્લા પડાવ પર જઈએ, જીવન અને પર્યાવરણ. હવે આપણે એ જોઈશું કે જીવંત કોષો કેવી રીતે કામ કરે છે, ઊર્જા ક્યાંથી મેળવે છે અને પર્યાવરણ સાથે એમનો શું સંબંધ છે. એક સવાલ છે, દરેક જીવંત કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિઘર કોને કહેવાય?
એવી કઈ વસ્તુ છે જે દરેક કોષને જીવંત રાખવા અને કામ કરવા માટે સતત ઊર્જા પૂરી પાડે છે? અને એનો જવાબ છે કણાભ સૂત્ર, અંગ્રેજીમાં જેને માઇટોકોન્ડ્રિયા કહે છે. આ નાનકડું અંગ જ કોષનું અસલી પાવરહાઉસ છે. એ એટીપી નામના ઊર્જાના અણુ બનાવે છે. સમજી લો કે એટીપી એ કોષની ચાર્જ થયેલી બેટરી છે, જેનો ઉપયોગ એ દરેક કામ કરવા માટે કરે છે. હવે એક ખૂબ જ મહત્વના મુદ્દા પર વાત કરીએ: ચેપી રોગોનો ફેલાવો. આ સૂક્ષ્મજીવોથી થતા રોગો છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. તો આ અદૃશ્ય દુશ્મનોથી બચવા માટે આપણે શું કરી શકીએ? અહીં બે મુખ્ય સાવચેતીઓ છે જેનાથી મોટો ફરક પડી શકે છે. પહેલું, ભીડવાળી જગ્યાઓ ટાળવી અને માસ્કનો ઉપયોગ કરવો. આનાથી હવાથી ફેલાતા ચેપને રોકી શકાય છે. અને બીજું, હંમેશા શુદ્ધ કરેલું પાણી પીવું, જેમ કે ઉકાળેલું કે ક્લોરીનવાળું. આનાથી પાણીથી થતા રોગોથી બચી શકાય છે. હવે જરા પર્યાવરણ અને ખેતી તરફ નજર કરીએ. ખેતરમાં ઉગતા નીંદણ વિશે તો સાંભળ્યું જ હશે. આ ગાજર ઘાસ જેવા છોડ અનિચ્છનીય હોય છે. એ ખરેખર તો મુખ્ય પાકના દુશ્મન છે, કારણ કે એ પાકના ભાગના પોષક તત્વો, પાણી અને સૂર્યપ્રકાશ બધું જ છીનવી લે છે. તો આ નીંદણને કાબૂમાં કરવું બહુ જ જરૂરી છે. એના માટે બે મુખ્ય રીતો છે. એક છે યાંત્રિક પદ્ધતિ, જેમાં હાથથી કે ખુરપી જેવા ઓજારથી નીંદણને ઉખાડી નાખવામાં આવે છે. અને બીજી છે રાસાયણિક પદ્ધતિ, જેમાં હર્બિસાઇડ્સ એટલે કે નીંદણનાશક દવાઓનું છંટકાવ કરવામાં આવે છે. તો આપણે જોયું કે વિજ્ઞાન કેવી રીતે આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલું છે. ભોજન રાંધવામાં રસાયણશાસ્ત્ર છે, તો સાયકલ ચલાવવામાં ભૌતિકશાસ્ત્ર. આ બધા સિદ્ધાંતોમાંથી રોજિંદા જીવનમાં સૌથી વધુ કયો સિદ્ધાંત જોવા મળે છે? આ સવાલ પર વિચાર કરવા જેવું છે, ખરું ને?